દેશમાં આગામી સીમાંકન નારી શક્તિ વંદન અધિનિયમ 2023ના અમલીકરણથી ગુજરાતના રાજકીય નકશામાં મોટા ફેરફાર થઈ શકે છે। સૂત્રોના જણાવ્યા અનુસાર રાજ્યમાં લોકસભાની બેઠકો 26થી વધી 39 કે 40 અને વિધાનસભાની બેઠકો 182થી વધીને 273 થવાની શક્યતા છે। અમદાવાદ, ગાંધીનગર અને સુરત જેવા શહેરોની બેઠકોમાં વધારો થશે, જ્યારે વધુ મતદારો ધરાવતી 10 બેઠકોનું વિભાજન થઈ શકે છે। આ સંભવિત સીમાંકનને લઈને રાજ્ય ચૂંટણી પંચ અને જિલ્લા કલેક્ટર કચેરીઓમાં વહીવટી તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે। એસોસિએટ એડિટર સોનલ અનડકર અમારી સાથે ફોન લાઈન પર જોડાયા છે। જી સોનલ, ગુજરાતમાં સીમાંકન બાદ બેઠકોમાં વધારો થશે, 26થી વધીને લોકસભાની 40 બેઠક થઈ શકે છે, શું વિગતો? મહત્વનું છે કે નવા સીમાંકન અંતર્ગત અને ખાસ કરીને નારી શક્તિ વંદન અધિનિયમ 2023નું અમલીકરણ જે કેન્દ્ર સરકાર કરવા જઈ રહી છે તે અંતર્ગત ગુજરાતના રાજકીય નકશો જે છે તેમાં મોટા ફેરફાર થઈ શકે છે। કેમ કે સીમાંકન વધવાથી રાજ્યમાં લોકસભાની બેઠકો જે છે તે 26 હાલ ચાલી રહી છે તે વધીને 40 સુધી જઈ શકે છે। બેઠકો જે હાલ 182 છે તે વધીને 273 થવાની શક્યતા છે, કેમ કે નવું સીમાંકન વિસ્તાર વધવાથી જે બેઠકો છે તેમાં પણ વધારો થશે। અમદાવાદ, ગાંધીનગર અને સુરત જેવા જે મહાનગરો છે તેની બેઠકોમાં ચોક્કસપણે વધારો થશે અને નવા મતદારો જે છે, વધુ મતદારો ધરાવતી જે 10 બેઠકો છે તેનું વિભાજન પણ થઈ શકે છે। જે નવું સીમાંકન છે તે લાગુ થયા બાદ જેવા ફેરફાર છે તે આવી શકે છે અને તે અંતર્ગત જે સીમાંકન છે તેના સંદર્ભમાં રાજ્ય ચૂંટણી પંચ અને સાથે સાથે જિલ્લા કલેક્ટર કચેરી જે છે ત્યાં પણ વહીવટી પ્રક્રિયાઓની તૈયારીઓ છે તે હાલના તબક્કે શરૂ કરી દેવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે। જો કે આ સીમાંકનને લાગુ થતા સમય લાગશે, પરંતુ મહત્વનું છે કે જે બેઠકો છે તેમાં ચોક્કસપણે વધારો થવા જઈ રહ્યો છે। જાણકારી બદલ આભાર।